ભુજના તોરલ ગાર્ડનનો કબજો નગરપાલિકા ક્યારે સંભાળશે? ભાડાની બોર્ડ મિટિંગના અભાવે નિર્ણય આવતો નથી. ગાર્ડનની ફેન્સિંગ તૂટી ગઈ, લોખંડનો દરવાજો પશુઓએ તોડી નાખ્યો. ભુજ શહેરના મુન્દ્રા રોડ સાઇટ પ્રમુખસ્વામીનગર ખાતે તોરલ ગાર્ડન 6 માસ પહેલા ભુજ નગરપાલિકાએ ભાડા પાસેથી સંભાળવાની તૈયારી બતાવી હતી. ભાડાની બોર્ડ મિટિંગના અભાવે નિર્ણય આવતો નહોતો. 2 માસ પહેલા ભાડાની બોર્ડ મિટિંગમાં નગરપાલિકાની સોંપવા નિર્ણય લેવાઈ ગયો છે, પરંતુ પ્રોસિડિંગ હુકમ થવાનો હજુ બાકી છે. આ વચ્ચે તાજેતરમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થતાં પ્રાંત અધિકારી ભાડાને જ ચાર્જ સોંપતા અને જે દિવસે તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે જ તોરલ ગાર્ડન વિકાસ સમિતિના સભ્યો દ્વારા સીઓના ચાર્જમાં આવેલ અનિલ જાદવને તોરલ ગાર્ડન માટે રજૂઆત કરી હતી. હાલમાં તોરલ ગાર્ડનની ફેન્સિંગ તૂટી ગઈ છે, લોખંડનો દરવાજો પણ ઢોરોએ તોડી નાખ્યો છે. ઢોર ઢાંખરનું નિવાસસ્થાન બની ગયું છે, ત્યારે હજુ પણ લાંબી વહીવટી પ્રક્રિયા થવાની હોય. વચગાળાના કાર્ય માટે કમસે કમ આ ગાર્ડનની બાઉન્ડ્રી કમ્પાઉન્ડ વોલ બની જાય તેવી તાત્કાલિક રજૂઆત દિલીપકુમાર જોશી, ભૂપેન્દ્ર મહેતાએ કરી છે. હાલના તબક્કે મનુભા જાડેજા અને કમલભાઈ ગઢવી સમક્ષ ગાર્ડનને બચાવવા સત્વરે કમ્પાઉન્ડ વોલ બનાવવા રજૂઆત કરાઈ છે. TV18 ન્યૂઝ ભુજ.